સુરક્ષિતપણે પહોંચાડનારા વાસુદેવને પણ અવશ્ય મહત્વ આપીએ. પિતાના ઠેક ઠેકાણે સંધાયેલા જોડા જોઈએ ત્યારે તેમનો પ્રેમ નજરે ચડે. પિતાની ફાટેલી ગંજી જોઈએ ત્યારે યાદ આવે કે આપણા નસીબના કાણા તેની ગંજીમાં પડ્યા છે. દીકરા દીકરીને નવા કપડાં લઈ આપશે, પરંતુ પોતે તો જૂના કપડાં જ પહેરશે. પિતા જ્યારે માંદા પડે ત્યારે તરત જ દવાખાને નથી જતા. તે માંદગીથી નથી ડરતા, પરંતુ જો ડોક્ટર એકાદ મહિનાનો રેસ્ટ કરવાનું કહેશે તો શું કરવું તેનો ડર લાગે છે. દીકરીના લગ્ન બાકી હોય છે, દીકરાનું શિક્ષણ બાકી હોય છે, ઘરમાં આવકનું બીજું કોઈ પણ સાધન નથી હોતું. પહોંચ હોય કે ન હોય, દીકરા દીકરીને એન્જિનિયરિંગ કે મેડિકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ નિયમિતપણે હોસ્ટેલમાં પૈસા મોકલાવે છે. પિતાનું ખૂબ અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે તે ઘર તરફ કોઈ પણ ઊંચી નજર કરીને જોઈ શકતું નથી. કોઈ પણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે માતા જ સૌથી નજીકની લાગે છે, કારણ કે વહાલ કરે છે, બાજુમાં લે છે, આશીષ આપે છે. પરંતુ ચૂપ થઈને પેડા પડીકા લાવનારા પિતાની કોઈ નોંધ લેતું નથી. પિતા શ્રીમંત દીકરીને ઘેર બધા જતા નથી, પરંતુ જો દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ચોક્કસ તેને ચેક જોવા જશે. ત્યારે એક પુત્રીએ પિતા માટે ખૂબ સરસ લખ્યું છે કે પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પરંતુ જો ના હોય તો અંધારું છવાઈ જાય છે. And the last, a mother carries her child for 9 months in her womb, but the father carries the responsibility of his child for the lifetime. Thank you. Thank you બેટા. પણ અહીંયા શું છે કે માતાને એવું હોય ને કે હું અહીંયા ઘર હાચવીને બેઠી હું, રસોડું હાચવીને બેઠી હું, ને તમે શું કરો? એને ખબર નથી કે રસોડામાં કરિયાણું ભરાયેલું તઈ તમે હાચવીને બેઠા હો. એટલે બંનેનો આમાં એવું નથી કે પિતા, પણ એનું ખરેખર ચોક્કસ થોડુંક વધારે જવાબદારી વાળું તો છે ને. તમને શું લાગે? ટ્રેક્ટરના હપ્તા, ઘરના હપ્તા, પછી લગ્નનું આ બધું કેટલું બધું કામ હોય. એટલે પણ આમાં થાય શું કે અમે રસોડું વાંચીને બેઠા એટલે તમે શું કરો? એટલે એમાં થોડોક ફેરફાર કરજો, વાંધો નથી. ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સુંદર વાત કરી માતા પિતાનું ગૌરવ. હા, આજે શહેરીકરણના ભાગરૂપે મહિલા મંડળની તો જવાબદારીઓ સૂક્ષ્મ રૂપે દેખાઈ રહી. અહીંયા કદાચ હોય આપણે, પણ ત્યાં શું છે આ બધું ના કહેવાય. તો આપણે આજે આનંદનો દિવસ, ઉત્સાહનો દિવસ અને ખરેખર આજનો દિવસ એ સ્નેહનું સંભારણું બની રહે એવા શબ્દો અને આવા વિચાર સાથે આપણે આગળ વધીએ છીએ. કોણ છે બાકી? સ્વેચ્છાએ બેન આવજો. એમની ઈચ્છા હોવી જરૂરી ને ભાઈ. હિતેશભાઈ આવો. આવો આવો. શિક્ષિકા બેન શ્રી પ્રવીણાબેન, શાબ્દિક સ્વાગત માટે. બોલો શ્રી ઉમિયા માત કી જય. સંવત 2082 ના શુભ પ્રભાતે સભે ગ્રામજનોને મારા નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન. આ વર્ષ નવું વર્ષ આપને સૌની માટે સુખદાયી, લાભદાયી નીવડે તેવી પ્રભુને પ્રાર્થના. આપ સૌના કામકાજમાં, ખેતીવાડી, અન્ય કોઈ ધંધા, વણત, વેપાર, અન્ય કોઈ વ્યવસાયમાં આગળ વધો તેવી મારી શુભકામના. ખૂબ ખૂબ ધન્યવાદ સાથે પ્રવીણાબેનના શબ્દોમાં આપણે અહીંયા આશીર્વચન નવા વર્ષ નિમિત્તેના નો દોર પૂરો કરીએ છીએ. આપ સર્વેને ફરીથી એક વખત નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 2082 નું વર્ષ આપ સૌના માટે ખરેખર આનંદદાયી રહે અને આનંદદાયી આપણે જાતે બનાવીએ, ખોટી ઉપાધિઓમાં જાણી જોઈને ન પડીએ અને વિશેષ પરમાત્મા અને મા ઉમા આપણે સૌને આ
વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ થી દૂર રહેવાની શક્તિ આપે. આ 9 આશીર્વાદ હવે જોડવું પડશે. અમે એક પ્રયોગ કર્યો નટુભાઈ. અમે 18 તારીખે અહીંયા પહોંચ્યા છીએ. આજે 22 તારીખ થઈ. 18 ની રાત્રે આવ્યા અમે 19 ને 20 બે દિવસ સવારથી બધાના 31 જણાનો અમારો પરિવાર, એમાં લગભગ 19 મોબાઈલ હતા, એને અમે એક ટોકરીમાં મૂકી દીધા. 2 દિવસ માટે કોઈનો ફોન નહીં, કોઈને નહીં. હસમુખભાઈ એને થેલો રાખ્યો હતો, એ થેલામાં બધાના ફોન મૂકી દીધા. હું સિરિયસ કહું છું, તમને મજાક નથી. બધાના કીધું કામ હશે ને જેને, એ ખરેખર ગમે ત્યાંથી શોધીને ફોન કરશે. 2 ફોન ચાલુ રાખ્યા હતા. પણ અમે જોયું ને 2 દિવસ પછી મારા મોબાઈલમાં 6 મિસ કોલ હતા, એ કઈ કામના નતા, જવાબ ના આપવો પડે એવા. અને 70 મેસેજ હતા, એમાં બધા હેપી દીપાવલીના જ હતા. એટલે આપણે એવા ખોટા વહેમમાં હોઈએ છીએ. 5-5 મિનિટે કાંક રહી ગયું, 2-5 લાખ રૂપિયાનો ધંધો જતો રહ્યો. પણ ખરેખર એવું કાંઈ બન્યું નતું. 2 દિવસ અમે મોબાઈલ મૂકી દીધા સાહેબ, 2 દિવસ સુધી. પછી થોડા રઘવાયા થયા ને છોરા ને બાપા ને બધા, બાપા ખાસ. પછી કીધું હવે થોડા દઈ દો. અને રીતસરનું આપણે બધાએ હવે તો હાવી થઈ ગયા. ખરેખર એ આપણે ચાલતું જ નથી. પણ શાંતિથી ઊંઘે આવી ગઈ, કાંઈ ધંધો નથી બગડ્યો. કોઈ એવું નથી કીધું કે તમારો ફોન ના ઉપડ્યો, એવા કોઈ હજી સમાચાર નથી મળ્યા 2 દિવસમાં. એટલે આપણે બધા ખોટા વહેમમાં ન રહીએ અને ખરેખર ટેકનોલોજીનો સદુપયોગ કરીએ. આપણે મૂકી નથી શકવાના. જો હું એમ નથી કહેતો, આપણે વિરોધમાં નથી આપણે કઈ બાબતની. વોટ્સએપ એ જરૂરી છે, ફેસબુક એ જરૂરી છે. અત્યારે બધું માર્કેટિંગ ફેસબુક ઉપર થઈ ગયા, સમાચાર બધા વોટ્સએપમાં મળેલા. એટલે આપણે હાવ મૂકી દઈશું તો નહીં ચાલે. પણ એને કંટ્રોલ્ડ માત્રામાં હાઉ ટુ યુઝ એ આપણે શીખવું પડશે. આશીર્વાદ સાથે આપ સૌનું ફરીથી એક વખત સ્વાગત છે. આનંદ સાથે આપણે આગળનો કાર્યક્રમ લઈશું. અનિલભાઈ તૈયાર છો? તો આગળની સરસ્વતી સન્માન માટે એકવાર યજમાન દાતા પરિવાર માટે જોરદાર તાળીઓ થઈ જાય. ડોક્ટર પ્રવીણભાઈ આસ્ટિયા પરિવાર આજના વર્ષના આપણા સરસ્વતી સન્માનના દાતા પરિવાર અને ભૂલકાઓ બધાનું આપણે સ્વાગત કરીશું. તો આપણે ઇનામ આપવાનું આપણે ત્યાં રાખીશું. એટલે વડીલોને મારી નમ્ર વિનંતી છે, આગળ લાઈન દોરી કરશો ભાઈ.